આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે। સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે। જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું। ગાંધીનગરમાં અડધી રાત્રે ક્ષત્રિય ઠાકોર સમાજનું જે સંમેલન મળ્યું હતું એની જ અંદર હવે બગદાણા વિવાદને લઈને પણ ક્યાંક ચર્ચાઓ થઈ હતી। બળદેવજી ઠાકોર દ્વારા પરસોત્તમ સોલંકીને લઈને વાત કહેવામાં આવી છે કે જો નેતા હોય તો પરસોત્તમ સોલંકી જેવા। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં બગદાણાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે અને હવે આ જ વિવાદના પડઘા પડ્યા છે ગાંધીનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક મહાસંમેલનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। અડધી રાત્રે 3 વાગે હજારોની સંખ્યામાં જે આ કાર્યક્રમમાં લોકો આવ્યા હતા અને એ જ લોકોની વચ્ચે ભાવનગરના ચર્ચિત બગદાણા હુમલા કેસને પણ ક્યાંક પડઘા પડ્યા હતા। અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં સમગ્ર શક્તિ પ્રદર્શન યોજાયું હતું, પરંતુ આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે તેમણે અત્યંત ગંભીર અને ક્યાંક ને ક્યાંક બગદાણા વિવાદને લઈને એક નિવેદન આપ્યું છે। એમણે એવું પણ કહ્યું છે કે જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે આપણે પરસોત્તમ સોલંકી જેવા નેતા બનવું પડે। સમાજ હિત માટે પરસોત્તમ બનવા માટે કોઈ પણ કચાશ રાખવી ના જોઈએ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। કારણ કે જે રીતે બગદાણાનો વિવાદ સામે આવ્યો હતો, હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, દરેક કોળી સમાજના જેટલા પણ નેતાઓ છે એ દરેક લોકો મેદાને આવ્યા હતા અને ક્યાંક હવે દરેક લોકોએ પોતાના સમાજ માટે પરસોત્તમ સોલંકી જેવા નેતા બનવું જોઈએ એવી વાત બળદેવજી ઠાકોર દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે। સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે। જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું। અડધી રાતે તમને અહીં બોલાવે છે ત્યારે તમામે તમામ પ્રકારની વાત બાજુએ મૂકી સમગ્ર સમાજ ગાંધીનગર મુકામે આવ્યો છે ત્યારે આપના દર્શન કરવાનો મોકો મળ્યો છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 2 શબ્દ બોલવાની તક આપી બદલ આપ સૌનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે। સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે। જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું। અડધી રાતે તમને અહીં બોલાવે છે ત્યારે તમામે તમામ પ્રકારની વાત બાજુએ મૂકી સમગ્ર સમાજ ગાંધીનગર મુકામે આવ્યો છે ત્યારે આપના દર્શન કરવાનો મોકો મળ્યો છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 2 શબ્દ બોલવાની તક આપી બદલ આપ સૌનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। બગદાણા વિવાદમાં આપણે જોયું હતું કે અંતે જયરા જાહેર છે એમની ધરપકડ થઈ હતી। અત્યારે હાલ જયરા જાહેર ભાવનગર જેલની અંદર બંધ છે। છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને હવે જ્યારે કોળી સમાજના લોકો છે એ લોકો પણ જીતુ વાઘાણીના ગઢની અંદર 1 ફેબ્રુઆરીએ મહાસંમેલન કરવા જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક બગદાણાનો જે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો એના પડઘા છે તે ગાંધીનગરમાં અડધી રાત્રે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં પણ પડ્યા હતા। કારણ કે બળદેવજી ઠાકોર દ્વારા સીધી જ વાત છે તે પરસોત્તમ સોલંકીને લઈને કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે રીતે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ સોલંકી છે તે દરેક જગ્યાએ પોતાના સમાજને કોઈ પણ આંચ આવતી હોય, કોઈ પણ મુદ્દો થતો હોય ત્યારે પરસોત્તમ સોલંકી જે રીતે લડી રહે છે એવી જ રીતે હવે ક્યાંક દરેક નેતાઓએ લડવાની જરૂર છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।